બધાને નમસ્તે. મુખ્ય વિષય એ વિચારવો છે કે વ્યાધિ ન થાય અથવા તો વ્યાધિમાંથી ઝડપી બહાર આવી શકીએ એ માટે શું ધ્યાન રાખવું. ડૉક્ટર સાહેબ આપણને ચિકિત્સાનો ક્રમ આપે, એલોપેથ કે આયુર્વેદ દવાઓ આપે, પણ પોતે શું ધ્યાન રાખીએ તો ઝડપી આપણી સ્વાસ્થ્યમાં સુધારો આવે અથવા તો આપણે વ્યાધિત ન થઈએ. તો એ માટે જીવ ન બળે ને એ માટે ધ્યાન રાખવું જરૂરી છે. તો પ્રસ્તુત રજૂઆતમાં કાળજીઓ શાસ્ત્રના સમજના આધારે રજૂ કરી છે. બધાની એકાગ્રતા વધે એ ભાવથી 3 વાર એક ચિત્તથી શ્વાસ લઈએ અને પછી સાંભળીએ. પૂરા ભાવથી 3 વાર શ્વાસ. ખોલી છો. ખૂબ શાંત ચિત્તથી સાંભળવાથી બ્રેઇન છે ને કમાન્ડ એક્સેપ્ટ કરતું હોય છે. એટલે સંજોગો શું બને કે જો સમજ એ એક્સેપ્ટ કરી લે છે તે સમયની, તો એ પ્રકારે ઘટનાક્રમ અને શરીરની લોહીની પરિભ્રમણની ગતિ પણ થઈ જાય. એટલે ખૂબ ભાવથી રજૂઆત છે કે એક ચિત્તથી સાંભળીએ. 9 કારણ દ્રવ્યો છે. કારણ દ્રવ્યનો મિનિંગ એ થાય છે કે જે ભાવથી ઉર્જા કામ કરતી હોય તો એને જે આધાર જોઈએ એ દ્રવ્યનો આધાર હોય. એટલે દ્રવ્ય થકી ઉર્જા કામ કરે. એટલે એમાં પંચમહાભૂત, આત્મા, મન, કાળ અને દિશા. તો એ 5 મહાભૂતના જે ગુણો છે એમાં આકાશનો ગુણ એકાગ્રતા, વાયુ તત્વનો ગુણ વિશ્વાસ, અગ્નિ તત્વનો ગુણ સમજ, જલ તત્વનો ગુણ આશ્વાસન અને પૃથ્વી તત્વનો ગુણ ક્ષમા બનશે. અને આત્માનું જોડાણ કાળ સાથે છે અને મનનું જોડાણ દિશા સાથે છે. એટલે કાલને સમય અને સંજોગ તરીકે લેવાનો છે. સમય એટલે ટાઈમ અને સંજોગો એટલે પરિસ્થિતિ, અને દિશાને ગતિ તરીકે. એટલે 2 વાત થશે, એક તો આપણી ડાયરેક્શન અને સ્પીડ. એટલે આપણે વિચાર એ કરવો છે કે કોઈ પણ વ્યક્તિનો જીવ બળે ત્યારે શું થાય, અથવા જીવ શું કામ બળે. તો જીવ બળવા માટેનું એકમાત્ર કારણ કદાચ આવું સમજાવવામાં આવ્યું છે કે સમય સંજોગ પ્રમાણે કામ ન થતું હોય ને, કોઈ પણ કામ સિચ્યુએશન જ્યારે હોય ત્યારે સમયસર ન થતું હોય એટલે વ્યક્તિનો જીવ બળે. હવે આત્મા અને મનનું જોડાણ એટલે કે હૃદયની લાગણી અને મનનો વિચાર એક દિશામાં હોય ત્યારે ચૈતન્યનું નિર્માણ થાય, ત્યારે કોન્શિયસનેસ બને, ઉર્જા બને, લાગણી બને. અને એ ચૈતન્યના 5 ભાગ છે: એકાગ્રતા, વિશ્વાસ, સમજ, આશ્વાસન અને ક્ષમા. હવે જો જીવ બળે છે, સમય સંજોગ પ્રમાણે કામ નથી થયું, એટલે આત્માનું મન સાથેનું જોડાણ નથી. આત્માનું મન સાથે જોડાણ નથી એટલે મનની દિશા જુદી થાય. એટલે જે વિચાર જોઈતા નથી ને એ વિચાર આવે. હવે સીધું જ આપણે મન ઉપર કામ કરીએ તો એ કદાચ સંભવ નથી. એટલે કાર્ય કરવું પડે જીવ ઉપર, અથવા તો એમ કહી શકાય કાળ ઉપર. એટલે જે સમયે જે સંજોગોમાં જે કાર્ય આપણે નક્કી કર્યું છે એ થઈ જવું જોઈએ. કદાચ આપણે પોતપોતાનું નિરીક્ષણ કરીએ તો જીવ ત્યારે જ બળશે જ્યારે સમય સંજોગ મુજબ કાર્ય નહીં થયું હોય. એટલે પછી જૂનું જે ઘટનાક્રમ છે એને કેટલો હેન્ડલ કરવો, અથવા જૂની જે પરિસ્થિતિઓ બને છે એ સબસાઇડ નથી થઈ, એનું સમાધાન નથી આવ્યું, તો એની કેટલી ચિંતા કરવી. તો અત્યારે એ વાતને સમય ઉપર મૂકી દેવાય. અને જે 24 કલાકની જે ઘટનાક્રમ છે, તો 24 કલાકના આપણા જે કાર્યો છે એને સમય સંજોગો પ્રમાણે કરી લેવું છે. મોટાભાગે શું થાય છે કે જૂની જે ભૂલ થઈ હોય, તો જૂના જે કાર્ય અટક્યા હોય, તો જૂના કાર્યો આપણા ન થયા હોય, એની ચિંતામાં મોટાભાગે આપણો અત્યારનો સમય વ્યર્થ થઈ જાય.
એટલે સમય સંજોગો પ્રમાણે આજે જે કરવાનું છે ને એમાં આઉટ થઈ જાય. એટલે એક કન્સેપ્ટ એ વિચારવો છે કે આપણા જે સમય છે, જે સ્થિતિ છે એ પ્રમાણે આપણું કાર્ય થઈ જવું જોઈએ. ઘણી બધી વાર શું થાય છે કે કામ યાદ તો આવી જાય કે આપણે આમ કરવું છે, જેમ કે કોઈને મેસેજ કરવો છે, કોઈને ફોન કરવાનો છે, અથવા કોઈ વાંચન કરવું છે, અથવા કોઈ પણ XYZ કાર્ય કરવું છે, યાદ તો આવી જાય. પછી એમ થાય હું 2 દિવસ પછી કરી લો, 2 કલાક પછી કરી લો, 2 મિનિટમાં કરી લો. પણ બ્રેનની ફ્રીક્વન્સી એવી છે કે પછી પેન્ડિંગ વર્કમાં રાખી દઈને ભૂલી જાય, રિકોલ કદાચ ન પણ કરાવે. એટલે એના માટેનું જે આઈડિયલ પ્રેક્ટિકલ સોલ્યુશન એ આપ્યું છે કે જે સમય જે કામ કરવું છે ને 5 સેકન્ડમાં યાદ આવ્યું ત્યારથી સ્ટાર્ટ કરી દે. એ જૂની ઘડની કહેવત એ છે ને, કર્યું એ કામ. એટલે અહીંયા જે દ્રષ્ટિકોણ આપે છે ને એ કહે છે કે 5 સેકન્ડની અંદર જો એ કાર્ય શરૂ થઈ જશે. ધારો કે મારે કોઈને કીધું છે, મેં લિંક મોકલવી છે, હવે હું ભૂલી ગયો, એ સમય યાદ ના આવ્યું, બીજું કાર્ય શરૂ કરી દીધું. તો 2 દિવસ પછી વ્યક્તિનો મેસેજ આવે કે તમે હજી સુધી મને લિંક મોકલી નથી. તો એ સમયે ફરિયાદનો ભાવ અનુભવવાથી શું થાય? જીવ બળે. પણ જીવ બળવામાં કારણ કોણ? એ વ્યક્તિ નથી, પોતે છે. શું કામ? કારણ કે આપણે સમય સંજોગ પ્રમાણે કામ ન કર્યું. એટલે એ સમય સંજોગ પ્રમાણે જો આપણે કાર્ય કરી દઈશું તો આપણો જીવ નહીં બળે. જીવ નહીં બળે એટલે જીવનું મન સાથેનું જોડાણ યોગ્ય રહેશે. એટલે સૂર્યની ઉર્જા જીવ સાથે જોડાય ને મનને યોગ્ય દિશામાં રાખશે. મનને યોગ્ય દિશામાં રાખશે તો ચેતનાનું નિર્માણ થશે. ચેતનાનું નિર્માણ થશે તો એકાગ્રતા સારી રહેશે, વિશ્વાસ સારો રહેશે, સમજ સારી રહેશે, આશ્વાસન રહેશે અને ક્ષમાની ભાવના સારી રહેશે. ધારો કે જીવ બળે છે, સમય સંજોગ પ્રમાણે કાર્ય નથી થયું, મનની દિશા વિચારોની નથી જોઈતું એ જ આવે છે, ચેતનાનું નિર્માણ નથી થયું, એટલે બિનજરૂરી વિચાર સતત આવે, ડર રહ્યા કરે, સમજનો અભાવ ન રહે, સમજનો ઉપયોગ ન થાય, સમજનો અભાવ થાય, આશ્વાસન ન રહે, અને પછી ક્રોધ આવી જાય. આપણે બધા શું કરીએ છીએ? ક્રોધને ઘટાડવા મહેનત કરીએ છીએ કે આપણે ગુસ્સે નથી થવું, ગુસ્સો ન કરાય. પણ એ તો પરિણામ છે. પરિણામ કેમ બદલશે? એનું જે માધ્યમ છે એ માધ્યમ આપણે ચેન્જ કરવું પડે. એટલે માધ્યમને ચેન્જ કરવા માટેનું જે આપણને સૂત્ર આપે છે શાસ્ત્ર, તો શાસ્ત્રની જે સમજ છે એ માટેનું સૂત્ર એ બને છે કે સમય સંજોગ પ્રમાણે કાર્ય કરો. એટલે શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્ત એ 2 ભૂમિકા હોય. અશુદ્ધ ચિત્તનો મિનિંગ શું થાય છે કે જૂની જે ઘટના બની છે એ ન ગમતી ઘટના બની છે, તો આદર્શ વાત કેવી છે કે એ સમયે આપણને ટ્રિગર ન કરવી જોઈએ, નેગેટિવ ન થવી જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિને બહાર ગામ જવું છે અને બસ એને આજથી 2 મહિના પહેલાં ગયું ત્યારે સવારે 5 વાગ્યાની બસ અમદાવાદ જવું છે ને કેન્સલ થઈ અથવા તો મોડી પડી. તો હવે પાછું 2 મહિના પછી જ્યારે એને જવું છે, જો અશુદ્ધ ચિત્ત હશે તો એને સતત શંકા રહેશે કે આજે એમ થશે તો એ આપણે અશુદ્ધ ચિત્ત સમજવું. અશુદ્ધ ચિત્તનો મિનિંગ એ થાય છે કે અંદરથી નેગેટિવ કોમેન્ટ્રી આવે છે બેકગ્રાઉન્ડમાંથી, અથવા તો ન ગમતી વિચારધારા શરૂ છે. તો એ અશુદ્ધ ચિત્ત થવાના શું કારણ આપ્યા છે? તેમાં 2 કારણ સમજવા છે. એક તો આપણું આળસ, અથવા આપણી આળસ શું કામ થાય? તો એના માટેની રજૂઆત એ છે કે આપણે વિનાશની જે આવૃત્તિ આપીએ એ વિનાશની આવૃત્તિના કારણે આપણને આળસ આવે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે અથવા તો આપણી જાત સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે 3 ભાવ ઊભા થાય: સર્જનનો, ફરિયાદનો અને વિનાશનો. એટલે જ્યારે વિનાશની આવૃત્તિ અપાય ને ત્યારે પછી અશુદ્ધ ચિત્તતાનું મૂળ કારણ આળસ ઊભી થાય. આપણે આળસુ બની જાય, આપણને એમ થાય પછી કરશું, અથવા અત્યારે મને મૂડ નથી. પણ એકચ્યુઅલ પરિસ્થિતિ એ છે કે જે સાઉન્ડમાં વિનાશની આવૃત્તિ અપાણી હોય એના કારણે પરિસ્થિતિ બને. જેમ કે વરસાદ આવ્યો છે, બધે પાણી ભરાણું છે, કોઈ વડીલ છે ને આપણે કહે પડતા નહીં, ધ્યાન રાખજો, તો એ વિનાશની આવૃત્તિ છે. પણ એને કહીએ લાવ હું હાથ પકડું અથવા તમે ટેકે હાલજો, તો એ સર્જન, ફરિયાદ સાથેની સર્જનની આવૃત્તિ છે. કોઈ વ્યક્તિ ધારો કે 12 સાયન્સમાં અભ્યાસ કરે છે, નીટ આપવાની છે, અને કહે ભાઈ તારે ડૉક્ટર થવું છે, પણ આટલી પ્રિપેરેશન એ કંઈ થવાશે નહીં. જો તારે ડૉક્ટર બનવું હોય તો તારે 8 કલાકની મહેનત જોઈએ, આ મહેનતે તારાથી પરિણામ આવશે નહીં. અવિનાશની આવૃત્તિ. એના બદલે એને કહેવું પડશે કે જો તારી મેમાં એક્ઝામ આવવાની છે, તારે આજથી 10 કલાકનું ટોટલ સ્ટડી અને એમાં તારી 4 કલાકનું સેલ્ફ સ્ટડી થવું ફરજિયાત છે. જો તું આ ટાર્ગેટ સાથે ચાલીશ તો મોટાભાગે પહોંચી જઈશ નજીક. તો એ ફરિયાદ સાથે સર્જનની આવૃત્તિ. વાત સાચી છે કે આપણને ફરિયાદ થાય છે કે સામેવાળું આપણું માનતું નથી,
અથવા તો યોગ્ય દિશામાં ચાલતું નથી, પણ એનો જીવ બળતો હશે તો એમ કરતું હશે ને. એને નહીં થતું હોય, એને ટાર્ગેટ નક્કી કર્યો પણ છતાં એને નથી થતું ધગસ, તો એનું કારણ છે એનો જીવ બળતો હોય. તો આપણે વધારે એનો વિનાશની આવૃત્તિ આપીને જીવ બાળીએ તો શું થાય? એ વધારે દુઃખી થાય, અને વધારે દુઃખી થાય તો વધારે નહીં વાંચે. એટલે એના બદલે પરિસ્થિતિ એ ઊભી કરવી પડે, આપણે આપણા શુદ્ધ ચિત્ત સાથે ચાલવું છે. અથવા તો અશુદ્ધ ચિત્ત ન થવાનું બીજું શું ધ્યાન આપી શકીએ? તો બીજો ફેક્ટર એ આપે છે કે અનિશ્ચિતતાનો ગર્વ ન કરવો. જે મેટર આપણા હાથમાં જ નથી કે કાલે શું થવાનું છે, એને ગર્વથી જો રજૂઆત કરી દઈએ તો એ અનિશ્ચિતતાનો ગર્વ ગણાશે. ક્રિકેટનો મેચ ચાલુ હોય એનું કહી, જો હું તમને લખીને કહી દઉં આજે આ સેન્ચુરી મારશે, એ આપણા હાથમાં છે. અથવા તો આપણે કોઈના રિઝલ્ટ માટે કહીએ જો આ છોકરો IIT બોમ્બેમાં જવાનો છે, આપણા હાથમાં છે નથી. અનિશ્ચિતતાનો ગર્વ છે. પણ જો આપણે એમ વિચારી લઈએ છીએ કે ભાઈ આ જો વ્યક્તિ છે એની પાસે કેપેબિલિટી ખૂબ છે, ડબલ સેન્ચુરી સુધીની કેપેબિલિટી છે, જો એ ટકી ગયો તો પૂરી શક્યતા છે સેન્ચુરી લાગી જશે, તો એ કદાચ નિશ્ચિતતા ગણી શકે. અથવા કોઈ વિદ્યાર્થી માટે કહીએ છીએ આપણે કે ભાઈ એની પાસે ખૂબ ગટ્સ છે, ખૂબ હોશિયાર છે, એની મહેનત જો એ ધગસથી કરે ને તો આ છોકરાને ખૂબ સારામાં સારું પરિણામ આવે, અને કદાચ જો ટોપ 10માં આવે તો IIT બોમ્બે મળી જાય. એટલે એ જે સંજોગો બને છે ને એ સંજોગોને એ રીતે વિચારવી છે કે અશુદ્ધ ચિત્ત ન થવા પાછળ વિનાશની આવૃત્તિ અટકાવવી પડે અને અનિશ્ચિતતાનો ગર્વ અટકાવવો પડે. તો શુદ્ધ ચિત્ત માટે શું કરવું? તો એના માટે શુભ સંકલ્પની રજૂઆત કરે છે. એટલે એક બાજુ લાભ છે ને એક બાજુ શુભની ભાવના છે. શુભનો અર્થ થાય છે કલ્યાણ, શુભમ કરો તો કલ્યાણ. એટલે શુભનો મિનિંગ એ રીતે લેવો છે કે આપણા માટે અનુકૂળ હોય પણ બીજાને કંઈ નુકસાન ન થતું હોય અથવા બીજાનું ભલું થતું હોય એને શુભ કહેવાશે. એટલે એવો સંકલ્પ કે જે આપણાને અનુકૂળ હોય ને બીજાને અનુકૂળ હોય, અથવા આપણને અનુકૂળ હોય ને બીજા મતે તટસ્થતા હોય તો એને શુભ કહેવાશે. તો એવા સંકલ્પ સાથે આપણે ચાલુ છું. એટલે મિનિંગ એ લેવાનો છે કે નક્કી કરીએ છીએ આપણે, એ નક્કી કરેલું બધું આપણે કરવું પડે, અથવા તો એટલું જ નક્કી કરવાનું કે જેટલું આપણાથી થઈ જાય. કોઈ એવો ટાર્ગેટ નક્કી કર્યો UPSCમાં મારે IAS થવું જ, વાત સાચી, પ્રિપેરેશન કેટલી? હવે જો સવાર ઉઠવામાં જ આળસ આવે છે, અથવા તો કોઈની સાથે વાત કરવામાં વિનાશની આવૃત્તિ આવે છે, અથવા ખાલી અનિશ્ચિતતાનો ગર્વ જ છે, તો એ પરિસ્થિતિમાં એ શુભ સંકલ્પ નહીં ગણે. પણ એ વ્યક્તિ વિચાર્યું કે મને આ 24 કલાક મળી છે, ત્રીજો ભાગ હું રેસ્ટ કરવામાં કાઢું, બીજી 8 કલાક મારી ડેઇલી રૂટીનમાં કાઢું, અને 8 અવર્સનું કમ્પલસરી સ્ટડી કરીશ, અને એ 8 અવર્સનું ફોકસ સ્ટડી ડીપ વર્ક કરીને મારું એટલું આજનું વાંચન કરી લઈશ. હવે બ્રેઇનને આપણે ઇનપુટ આપ્યું કે આપણે એટલું કરશું. આપણે કોઈ પણને કહીએ કે આપણે આ પ્રકારે અહીંયા તમે ઊભા રહેજો, હું તમને હમણાં 5 વાગે લઈ જાઉં છું, આપણે જઈએ જ નહીં તો એ વ્યક્તિ સાથે જોડાણ તૂટવાનું છે. કોઈને આપણે વાયદો કરીએ ને પછી આપણે કરીએ નહીં એટલે જોડાણ તૂટે છે. એમ આપણા મગજને આપણે કીધા કરીએ કે આપણે તો અહીંયા સુધી પહોંચવું છે, એમ સતત ઈચ્છાઓ રાખી આપણે આમ કરવું છે, આપણે આમ કરશું, પછી એ ક્યાંય ફોલો થાય નહીં, આઉટપુટ ન આવે ને, તો એનું મિનિંગ એ થાય કે આપણા મગજનો કંટ્રોલ નીકળી જાય. મુખ્ય પરિસ્થિતિની કાળજી, એ પાયાની કાળજી એ લેવી પડે કે આપણને એમ લાગે કે મને સતત બિનજરૂરી વિચાર આવે છે, મને સતત ડર રહે છે, સતત નારાજગી, સતત ગુસ્સો આવે છે. વાત સાચી, પણ એવું બધું આપણે જ કરીએ છીએ. અને એમાં એક જ કાળજી જો વિચારી લેવી હોય ને તો એ રીતે વિચારું છું કે બ્રેઇનને એટલું જ ઇનપુટ આપવાનું જેટલું આપણે આઉટપુટ લાવી શકતા હોય. કે વસ્તુની ખરીદી માટે વિચારીએ, ધારો કે આપણે કંઈ ખરીદી કરીએ, એવા 2.5 મીટર રેમન્ડનું કાપડ લઈ આવ્યા. હવે સંજોગ એ બને, ધારો કે 1000 રૂપિયાનું કાપડ આવ્યું અને 2 દિવસ પછી આપણને એમ થયું કે આપણે આ નથી જોતું, આપણે બદલાવવું છે, પછી તો એને ટાંકામાંથી કાઢ્યું હતું. એટલે પેલા ભાઈ કહે છે કે એક કામ કરો, તમે રાખી જાઓ, જો કોઈ વ્યક્તિને જોતું હશે ને રિપ્લેસમેન્ટ થઈ જશે તો હું તમને કરી આપીશ, તમે 3 દિવસ પછી આવજો. અને સંજોગો એમ બને કે કોઈ વ્યક્તિને જરૂર પડી ને લઈ ગયું એ જ રકમમાં, તો પરિસ્થિતિ શું બનશે? બ્રેઇનનું આઉટપુટ એટલું જ આવી ગયું, જોતું તો એ થઈ ગયું, તો એ પરિસ્થિતિમાં દુઃખ નહીં આવે, 3 દિવસ પછી વ્યક્તિ શાંત પડી જશે. પણ ધારો કે એવા સંજોગો બને કે 1000 રૂપિયામાં લીધેલું રેમન્ડનું કાપડ 500 રૂપિયામાં જાય, તો અનુકૂળ આવશે. એનું મિનિંગ શું થાય? બ્રેઇનમાં ઇનપુટ આપ્યું, આઉટપુટ અડધું આવ્યું, તો મગજ કંટ્રોલમાં રહે નહીં, હૃદયની સાથેનું જોડાણ તૂટી જાય. એટલે એની પરિસ્થિતિ શું બને? એના બદલે એ વ્યક્તિએ જ પહેલેથી નક્કી કરીને વિચાર્યું હતું કે આપણી અનુકૂળતા છે, આપણે કેટલું કરવું છે, કેટલા રકમનું ખરીદવું છે, કેવો કલર લેવો છે, કેવા પ્રકારની કંપનીનું લેવું છે, એ પહેલેથી ક્લેરિટી રાખીને જો કાર્ય કર્યું હોત તો સ્થિતિ એ બને કે જે જોઈતું છે મળી ગયું.
એટલે 2 સૂત્રો ઉપર આપણે ફરજિયાત ધ્યાન આપવું પડે. જીવ ન બળે માટે શું ધ્યાન આપવું? તો પહેલી પરિસ્થિતિ એ છે કે સમય સંજોગ પ્રમાણે કાર્ય કરવું. હવે જૂના કાર્ય કદાચ નથી થયા તો 24 કલાકમાં એટલીસ્ટ જે કાર્ય આપણે કરીએ છીએ એ બધા આપણા સમય સંજોગ પ્રમાણે થાય ને એવો આગ્રહ રાખો છો. એટલે કાળ જ ચિકિત્સા છે, સમય જ ચિકિત્સા છે. મગજમાં એક પ્રકારનું કીકાડી અને સાયકલ ચાલતી હોય જેમાં નોબેલ પ્રાઇઝ મેળવો છો. એટલે એ અંદરનું જે કંઈ તત્વ છે અથવા સૂર્યથી આપણે ચાલીએ છીએ, સૂર્ય પર્ટિક્યુલર ટાઈમે આવે, એક્ઝેક્ટ ટાઈમે આવે. એટલે જે કામ આપણે જે સમય કરવાનું છે એ જે સમય શરૂ કરીએ ને એ જ સમય પૂરું કરીએ તો જીવ ન બળે. અને બીજી રજૂઆત એ કરે છે કે વિનાશને આવૃત્તિ ના આપી, અનિશ્ચિતતાનો ગર્વ ન કરીએ અને શુભ સંકલ્પ સાથે નક્કી કરીએ છીએ એ બધું પૂરું કરીએ અને બ્રેનને જે ઇનપુટ આપ્યું છે એટલું જ આઉટપુટ આપી દઈએ તો આપણો જીવ ન બળે. એટલે આ જે શાસ્ત્રની સમજની રજૂઆત છે આપણે ફોલો કરીએ તો આપણે તો તંદુરસ્ત રહેશું જ, પણ આપણી આજુબાજુના પરિવારના દરેક સભ્યને તંદુરસ્ત રાખશું. ધારો કે આપણે મોડા પડ્યા ક્યાંય પહોંચવામાં તો હડબડી કેટલી બધાને થઈ જાય, તું આ માપ, તારે મને આ કરવાનું છે, તું આમ નથી કરી દેતી, એ ફરિયાદની ભાવના શરૂ થઈ જશે. એટલે એ જે કમ્પ્લેન ઝોન ન થાય, ક્રિએશનવાળું વાતાવરણ રહે એ માટેની આ 2 સ્પષ્ટ રજૂઆત છે. સમય સંજોગ પ્રમાણે કાર્ય કરવું અને નક્કી કરેલું બધું કરવું.